આચાર્ય ભગવાન આચાર્ય ભગવંત હવે દોષના પ્રકાર એનું વર્ણન કરે છે. કે છે જીન વચનમાં વસ્તુનું સ્વરૂપ કહ્યું તેમાં શંકા કરવી. વસ્તુનું સ્વરૂપ કહેતા 6 દ્રવ્ય પંચાસ્તિકાય એમાં શંકા કરવી. શંકા છે એ અશ્રદ્ધાન છે. શંકા છે એ ખરેખર અરુચિ છે. તો ષટ દ્રવ્ય પંચાસ્તિકાય એનું જેવું સ્વરૂપ કયું છે. 6 દ્રવ્યોમાં એક જીવ છે, બાકીના 5 અજીવ છે. એક પૂતગલ રૂપી છે, બાકીના 5 અરૂપી છે. પરમાણુ અને કાલાણુ એક પ્રદેશી છે, બાકીના 4 બહુપ્રદેશી છે. પરમાણુ પોતાની યોગ્યતાથી બહુપ્રદેશી થઈ શકે છે. જીવ પૂતગલ ક્રિયાવતી શક્તિવાળા છે. બાકીના 4 અનાદિથી અનંતકાળ સ્થિર છે, એમાં ક્રિયાવતી શક્તિ નથી. જીવ અને પૂતગલમાં નિમિત્ત થવાની યોગ્યતા છે, નિમિત્ત થવાનો સ્વભાવ નથી. ધર્મ અધર્મ આકાશકાળ એ 4 દ્રવ્યોમાં નિમિત્ત થવાનો સ્વભાવ છે. તો આ 6 દ્રવ્યો વચ્ચેના નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળું, તેમ છતાંય 6 દ્રવ્યની સ્વતંત્રતા, એવું જે વિશ્વનું સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ છે, એ જે તીર્થંકર પરમાત્માએ દર્શાવ્યું છે, એનું યથાર્થ શ્રદ્ધા ન હોવું એને શંકા કહી. 7 પદાર્થ, 7 તત્વ ને 9 પદાર્થ, એમાં જીવના 7 પરિણામ, અજીવના 7 પરિણામ, જીવ અજીવના પરિણામના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી 9 પદાર્થની પરિપાટી ઉત્પન્ન થાય. તેમ છતાં જીવ અજીવની સ્વતંત્રતા કાયમ રહે એવું જીનેન્દ્ર ભગવાને કહ્યું. એવું સ્વરૂપ જેમ છે તેમ શ્રદ્ધામાં ન લેવું એને શંકા કહે છે. જીનેન્દ્ર ભગવાને સાચા દેવશાસ્ત્ર ગુરુ એનું જે સ્વરૂપ બતાવ્યું એનું શ્રદ્ધાન નહીં કરતા કુદેવ કુગુરુ કુધર્મનું શ્રદ્ધાન કરવું એને શંકા કીધી.
આવી શંકા તો સમ્યક દર્શનની ઘાતક છે. હવે આગળ કહે છે, વસ્તુનું સ્વરૂપ એનું યથાર્થ શ્રદ્ધા નહીં હોવાથી જીવને ભય રહે છે. આ લોકનો ભય, પરલોકનો ભય, અકસ્માતનો ભય વગેરે એવા 7 પ્રકારના ભય રહે છે. હું મરી જઈશ, કોઈ મને મારી નાખશે, છ દ્રવ્યનું સ્વરૂપ જાણતો નથી, માટે ભય ઉત્પન્ન થયો છે. છ દ્રવ્ય ત્રિકાળ, છ દ્રવ્ય અનાદિથી અનંતકાળ, છ દ્રવ્ય સ્વતંત્ર, છ દ્રવ્યનો કોઈ કરતા નથી, છ દ્રવ્યનો કોઈ નાશ કરનાર વિશ્વમાં નથી, છ દ્રવ્ય અનાદિથી છે ને અનંતકાળ રહેશે એવું વસ્તુના સ્વરૂપમાં નિશંકપણું નહીં હોવાથી અજ્ઞાની જીવ ભયથી થરથરે. એને પણ શંકા કહી. હવે કે છે કાંક્ષા. કાંક્ષા એટલે ઈચ્છા. ઈચ્છા એટલે 5 ઇન્દ્રિયના વિષયો એનો ભોગવટો. સ્પર્શેન્દ્રિયનો ભોગવટો, ઠંડુ ઉષ્ણ, કઠોર અને કોમળ, શીત ઉષ્ણ, શરીર સંબંધીના ભોગો એ સ્પર્શેન્દ્રિયનો વિષય. આ ભવમાં તો 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા મળ્યા, પણ હવે મરણ નજીક આવતું દેખાય ત્યારે જીવને એમ થાય કે અહીંથી ક્યાં જશું, ક્યાં જન્મશું. ત્યાં કેવું મળશે, ક્યાં બહારના સંયોગો અનુકૂળ હશે, પ્રતિકૂળ હશે. અહીંયા કાંઈ જે કાંઈ છે એમાંથી કાંઈ દાન પુણ્ય કરતો જાઓ. તો ભવિષ્યમાં પછીના ભવમાં કોઈ સારા સ્થાનમાં જન્મ થાય, બહારના ભોગવટાના સાધનો મળે, એવી વાંછા, એવી ઈચ્છા, એવી કાંક્ષા, એવા ભાવો સમ્યક દર્શનને દૂષિત કરે છે, સમ્યક દર્શનને મલિન કરે છે. આવા ભોગ ભોગવવા જાય તો જીવ સ્વભાવથી ચ્યુત થાય, સ્વભાવનું લક્ષ છૂટી જાય અને ભોગના લક્ષે પાપને બાંધીને
નીચી ગતિએ જાય. ભોગવટાનું ફળ શું એનું ભાન નથી. કરેલા ભાવોનું ફળ કેવું મળશે એનું ભાન નથી. ભગવાન કોઈ તને ઊંચી નીચી ગતિ આપતો હશે કે તારા ભાવ પ્રમાણે ગતિ મળતી હશે. ન્યાયથી વિચાર કર. તો કે છે ભોગોના સ્વરૂપ એને જોતા ભોગવવાના ભાવને કારણે જ્ઞાયક સ્વભાવથી ચ્યુત થવાય. જે ભાવોથી જ્ઞાયકથી વિમુખ થવાય એ ભાવ તો છોડવા જેવા છે. એવા ભાવો કરે વાંછાના તો એ સમ્યક દર્શનને દૂષિત કરે છે. હવે આગળ કહે છે ધર્મમાં ગ્લાનિ કરવી જુગુપ્સા દોષ છે. શાસ્ત્ર ભાષામાં એને વિચિકિત્સા કહે છે. જ્ઞાની પુરુષો વન જંગલમાં વિચરતા હોય, કોઈ તીવ્ર રોગ આવે, ગળત કોઢ થયો હોય, શરીર પ્રત્યે સૂગ ચડે, એ શરીર પૂતગલની સ્થિતિ જોઈ ન શકે. કોઈ ઉપસર્ગ એવો આવ્યો હોય, શરીરમાંથી લોહી આદિ વહેતા હોય, વન જંગલમાં રહેનારા મુનીશ્વરો નજીકના ભવમાં મોક્ષે જનારા, જેમને શરીર પ્રત્યે મોહ ગળી ગયો, શરીરની સ્થિતિ એ પૂતગલની સ્થિતિ છે એવું સમ્યક જ્ઞાન જેમને વર્તે છે, એવા જ્ઞાની પુરુષો એના અંતરંગ પરિણામ જોઈને તને ઉલ્લાસ ને ઉમંગ આવવો જોઈએ. એમની અંતરંગ વિતરાગતાને નિમિત્ત બનાવીને જીવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું જોઈએ. એના સ્થાને મુનિરાજ સામે બેસીને દર્શન કરવાનો એને ભાવ આવે નહીં. એમનું શરીર જોઈને, એના રોગો જોઈને, શરીરની મલિનતા જોઈને જ્ઞાની તરફથી દ્રષ્ટિ ઉઠાવીને બીજી તરફ લઈ જાય. જે જ્ઞાની મોક્ષ માર્ગમાં ઊભા છે, એકાદ ભવ દેવનો કરીને ફરી મનુષ્ય ભવ મળે મોક્ષે જવાના છે. જ્ઞાનીનું સ્વરૂપ એ તો આત્માનું સ્વરૂપ છે. શરીરનું સ્વરૂપ તો એ પરદ્રવ્યનું સ્વરૂપ છે. મુનિરાજનો આત્મા
શરીરથી ભિન્ન છે, અરૂપી ચીજ છે. જ્ઞાન આનંદનો પિંડ છે. અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય સુખનું પ્રચુર સ્વસંવેદન કરે છે. મોક્ષની તળેટીમાં મુનિરાજ બેઠા છે. અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખના ઘૂંટના ઘૂંટ પીવે છે. એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં કેટલી વાર સ્વરૂપ સ્થિરતા કરી શકે એવો જેનો ઉપયોગ સૂક્ષ્મ થયો છે, જેમની દ્રષ્ટિ સ્વભાવ પરથી ખસતી નથી. દ્રષ્ટિએ જ્ઞાયકને પકડી રાખ્યો હોવાથી દ્રષ્ટિએ જ્ઞાયકને પકડી રાખ્યો તો ઉપયોગ પણ પલટી પલટીને જ્ઞાયક સન્મુખ થઈ જાય છે. એવા મુનિરાજ એનું દેહની મલિનતાથી વર્ણન કરવું, એના પ્રત્યે ગ્લાનિ ઉત્પન્ન થવી, એમને જોતા અસુખ અસુખ લાગવું, એ જુગુપ્સા દોષ સમ્યક દર્શનને મલિન બનાવે છે. હવે આગળ કહે છે, દેવગુરુ ધર્મ તથા લૌકિક કાર્યમાં મૂઢતા એટલે કે યથાર્થ સ્વરૂપ ન જાણવું, તે મૂઢ દ્રષ્ટિ દોષ છે. દેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, તને કેવા દેવ ગમે, રાગી દ્વેષી કે વિતરાગી, હિંસક કે અહિંસક, ભયભીત કે નિર્ભય, શૃંગારવાળા કે વૈરાગવંત, પરિગ્રહવાળા કે અપરિગ્રહી, અજ્ઞાની કે જ્ઞાની, સંસારી કે મુક્ત માર્ગ પર ચાલનારા, તારે કયા દેવને માનવા નક્કી કર. દેવ સંબંધી મૂઢતા એટલે દેવનું અસલ સ્વરૂપ કરતાં વિપરીત સ્વરૂપ માનવું. અસલ સ્વરૂપ છે એને સ્વીકારે નહીં. ગુરુ કોને ગુરુ કહેવા? વસ્ત્ર પરિવર્તન કરીને ગુરુ કહેવા કે અંતરંગમાં ભાવ પરિવર્તન કરીને ગુરુ કહેવા? ગુરુ કેવા કોને? મોહી રાગી દ્વેષીને ગુરુ કહેવાય કે ગુરુ વિતરાગી હોય? ગુરુ કેવા હોય? સંસારના ઉપદેશક કે સંસારથી પાછા વાળનાર? ધર્મ કોને કેવો? જેમાં રાગ દ્વેષ પ્રમુખ હોય એને ધર્મ કેવો?
કે જે રાગ દ્વેષને છોડાવે એને ધર્મ કેવો? કેવો કોને? ધર્મ કોને કેવો? લૌકિક કાર્યમાં મૂઢતા, વિપરીતતા, ભગવાન પાસે જઈને ભોગ ચડાવે, પ્રાણીઓના ભોગ ચડાવે, બીજા જીવને મારવા, ભોગ ચડાવવો એટલે મારી નાખવા, એને ધર્મ માનવો. લૌકિક ન્યાય નીતિ નથી એમાં. તો બીજા જીવને દુઃખ આપવું અને પાછો એમાં ધર્મ કેવો, એ તો લૌકિક ન્યાયથી પણ વિરુદ્ધ છે. મૂઢતા, શ્રીફળ વધેરીશ તો ભગવાન મારું સારું કરી આપશે, માનતા રાખીશ તો ભગવાન મને કાંઈ સંસારમાં સારું કરી આપશે. ભગવાન એને કહેવાય કે જે તને સંસાર આપે? ભગવાન કોને કહેવાય? સંસારથી છોડાવે. ખોટા પ્રયોગ બાળકોને કે કોઈને રોગ થયા હોય, ભૂવા ધૂણાવે કે આને કોઈ આત્મા વળગી ગયો છે, ભૂવા કે અમે વળગાડ કાઢીએ છીએ. કોણ કોને વળગે? સાચા દેવ શાસ્ત્ર ગુરુ એના વિનયનો અભાવ એ મૂઢતા છે. વસ્તુનું સ્વરૂપ અનેકાન છે. એ વસ્તુના અનેકાન સ્વરૂપમાંથી કોઈ એક વાતને સ્વીકારીને આખે આખું વસ્તુનું સ્વરૂપ આવું જ છે એવી મૂઢ માન્યતા ઉત્પન્ન કરવી, એકાંત માન્યતા ઉત્પન્ન કરવી, એ મૂઢ દ્રષ્ટિ છે. સાચા દેવ અને કુદેવ એ વચ્ચે અંતર ખબર નથી. પાછો એમ કહે કે અમે બધા ભગવાનને માનીએ. એકવાર એક સગાને ત્યાં હૈદરાબાદ ગયો હતો. એક કબાટમાં ભિન્ન ભિન્ન પ્રકારના 15, 20, 25 દેવદેવીઓ મારાથી પૂછાઈ ગયું કે આમાંથી તમે કોને માનો?
તો કે આપણે બધાને એક સરખું માન આપવાનું. કોઈને ઓછું વધતું માન અપાય અને ક્યાંક દેવ કોપાયમાન થઈ જાય તો આપણું ધનોત્પન્ન નીકળી જાય. હવે તું જ કહેશ કે દેવ કોપાયમાન થાય, ક્રોધિત થાય. ક્રોધને તો જૈન ધર્મએ કસાય કહો, કસાઈને ભાવહિંસા કહી, અને ભાવહિંસા તો સંસારનું કારણ છે. જે દેવો પોતે સંસારમાં છે, જે દેવો પોતે સંસારમાં દુઃખી છે, એ સુખને કેમ આપે? ખ્યાલમાં આવે છે? જે દોષ છે છતાં તું દેખાય એવો દોષ છે છતાં તું એને દેવ કહે. ઘણા દેવદેવી વિકરાળ પશુ પર બેઠા હોય, એ દેવદેવીનું સ્વરૂપ પણ વિકરાળ બતાવ્યું હોય. જેને જોતા પણ એનું સ્વરૂપ ક્રોધાયમાન છે એમ તને જ્ઞાનમાં જણાતું હોવા છતાં તું એને દેવ કહેશ? દેવ ક્રોધાયમાન હોય કે ક્ષમાયુક્ત હોય, દેવોને તીવ્ર કસાય હોય કે દેવો કસાયથી રહિત હોય? તો કે છે કે દેવગુરુ ધર્મ તથા લૌકિક કાર્યમાં મૂઢતા, એટલે કે યથાર્થ સ્વરૂપને ન જાણતો તે મૂઢ દ્રષ્ટિદોષ છે. તેના હોવાથી અન્ય લૌકિક જનોએ માનેલા સરાગી એટલે રાગ સહિત દેવ, હિંસા ધર્મ, પરિગ્રહ સહિતના ગુરુ એને વિચાર્યા વગર માનવા, એની ક્રિયાઓમાં જોડાવું, એ બધા વૈભવધારી, એવા વૈભવધારીને વૈભવયુક્ત પ્રવૃત્તિને સ્વીકારવી, તો કે એવા જીવ તો યથાર્થ મતથી ભ્રષ્ટ થઈ ગયા છે. મૂળ દ્રષ્ટિવાળા છે. તો અહીંયા સુધી વાત આવી મૂઢ દ્રષ્ટિની. હવે પછી બાકીના દોષ એ હવે પછીના સ્વાધ્યાયમાં આવશે.
ક્ષાયિક સમ્યક દર્શનના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. નિરતિચાર સમ્યક દર્શનને પ્રાપ્ત કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. નિરતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત કરીને એનું સ્વરૂપ વર્તમાનમાં સમજાવનાર કાહન ગુરુદેવનો જય હો. કાહન ગુરુદેવના નિમિત્તે નિરતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો